હાલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે 10:30 અને ગટુ ગયું છે નીચે રમવા અને હરી ઘરે હતા, બટ એની સાઈડ પર એને જવું પડે એમ હતું આટો મારવા. તો એ ત્યાં ગયા છે મોટા વરાછા અને મારે બનાવવાની છે રસોઈ. A to Z બધું જ કામ પતી ગયું છે. તો ચલો હવે આપણે કંઈક રસોઈનું કરીએ, કેમ કે એ રજા છે તો ફોન કરીને પૂછવું પડશે કે શું ખાવું છે શું નહીં. અને કાલે છે રક્ષાબંધન, તો તમને બધાને એડવાન્સમાં મારા ભાઈઓને હેપી રક્ષાબંધન. અને ચલો હવે હું મારું કામ કરું, કેમ કે વહેલા રસોઈ બનાવીને વહેલા નવરા થઈ જઈએ. યાર તો આપણે ક્યાં જઈએ એવું છું કેને ગાર્ડનમાં જવું તો માણસો લઈને લેવું. તડકાનું ગાર્ડનમાં કોણ જાય બાઉ? આ કેવું બેઠું છે, આ કઈ નામ લેશે જવાનું? મને અહીંયા પીવું છે. ક્યાં ઈ એવું જ કરશે. હે દઈ દે નાના ચૂનો, દઈ દે દઈ દે. જો માં નાના માવો ખાવ, દઈ દે. માં દીકરો બોલાયો છે. કાને કાને 12 વાગી ગયા છે. હું બનાવું છું રસોઈ. જામાં ભાત મૂક્યા છે, એકમાં દાળ, એકમાં બટાકા મૂક્યા છે, કેમ કે આપણે દાળ ભાત, બટાકાની સૂકી ભાજી અને તુરિયાનું શાક બનાવવાનું છે. અને આમાં મમ્મી લોટ લેવી છે બાજરાનો, એટલે બાજરાના રોટલા બનાવવાના છે. ચલો આપણે ફટાફટ બનાવી લઈએ અને પછી બીજા કામ ઘણા પડ્યા છે નાના એ કરીએ. તો જા હીરો આવી ગયા છે ઘરે ને 1:45 થઈ ગયા છે. ના જો વયું ગયું છે એના પડખામાં હોવા જોઈએ. પાપાને ગરમી થઈ ગઈ એટલે જો પાપાએ ઠંડુ કરી નાખ્યું ઘર આખું. સુઈ ગયા હો તેલે તું સુઈ ગઈ. તો ચલો આપણે જમવાનું છે, થોડીક વાર રૂકી જાય, હજી આવ્યા છે પછી જમી લઈએ. તો જો અમે જમવા બેસી ગયા છે, પણ આ બીજી વાર એવું છે જમવા. જો આવી ગયા છે. એણે મને શું કીધું તમને ખબર? ખાતી હતી કે મમ્મા મેં બહુ ખાઈ લીધું છે, હવે હું હાલી નથી થકતી. જોયું? જો બેહી ગઈ છે. ચાલો કઈ નહીં, આપણે જમી લઈએ. બહુત અચ્છા હે. હીરો જાગી ગયા છે ને હવે પાછા જાય છે ને ગાડીનું કંઈક કામ કરો. તમે આવો તો મને ફોન કરજો. ઓ આવો એ પેલા કંઈક નાસ્તો લેતા આવજો મારા. કેમ મોડું થઈ છે? 5 2 કલાકમાં ન આવી જાઓ? હા કાંઈ નહીં, જાઓ. હા ઓકે. તો ચલો મારે જવાનું છે કાજુ કતરી લેવા. તો હું પપ્પાની હારે જાઉં. નીચે છે પપ્પા અને ગટુઓ જે જાગી છે ત્યાં લઈને જ જાય, કેમ કે એને તૈયાર કરવામાં એવા લાગશે ને જો મૂડમાં નથી તો ભલે રમજો મમ્મી હારે, હું લઈને ભાઈ આવું ફટાફટ. બધું મેં તેરે लिए क्या लाया? કોને? હા ગટુ આટું હું કાજુ કતરી લાવી છું. ગટુને ખવડાવવાની છે આજ. ખાવી ને? ખાવાની છે. દેખો દેખો. વાલો પેંડા બધું કાઢી જો ગટુ આવી ગયું છે બહાર. ગટુને મેં રાખડી બાંધી દીધી છે. ગોળ દાદા થઈ ગયા છે. ગટુ તને પિંક કલરની બાંધી દી હો. જો અત્યારે બાંધી દીધું છે. આ ઈ નાની ની હો. જો ગટુ અહીંયા બેસી ગયું છે ને આ હીરો જો તૈયાર થાય છે નાઈને 8:30 થઈ ગયા. અત્યારે લગીની બહાર રખડતા હતા. કામ થઈ ગયું. ઓકે ઓકે મેં તો કહી દે પાપા કામ થઈ ગયા હતા ને ખબર ન પડતી. અરે રો આવજો બે બાપ દીકરી હપી જાય તરત. સમજતા નહીં એ બધું એ સમજ. તાલી મારવાનું કીધું હતી, તાલી મારે એને એવું નથી આવતું. આમ કરે આમ. ચાલ આતી હું 11:30 થઈ ગયા. હવે જમવા બેસી ગયા છે. ભરતું ભાખરી, સૂકી ભાજી છે, છાશ છે. અને મનોજભાઈ એમ કહે છે કે ઘી વાળી ભાખરી છે ને તો મારે નથી ખાવા. હું એના હાટું મારે ઘી બંધ કરી દેવું. પણ પોતે કાંટા જેવા છે, અમારે ઘી નહીં ખાવા. તો મને નથી ભાવતું તો હું તને ના પાડું છું. જો હું 2 વસ્તુ નથી ખાતો, એક ઘી ને એક દૂધ. નો ડાઉટ તમે નો ખાવ તો કાંઈ વાંધો નહીં, પણ તમે એમ કહી દો ઘી વાળી છે મારે કાંઈ કામનું નથી, કાંઈ નહીં નો ખાવ. તમારે હાટું કામ હું ઘી બંધ નહીં કરું. ઘર ભેગું થાને ભાઈ.
તો તારે તો ખાવાનું ન કરે જરૂર છે તું બે તારે તમે ક્યાંક તો ઉતાર નાખ્યું જરીક માણ સાડી થઈ ગઈ. વસ્તુ કરતી જ નથી હા. કન્ટિન્યુ આવ્યું આવે માણ હજી હારી થઈ હતી તમે આ તાર- આમ થઈ ગઈ. આ તારી બાજુ આવી લાગશો. આ તાર બાજુમાં સાપ લઈ કેમ ઉરલે છે બિચારે તારી જાતને બુટીઓ મારે હરીને ખાના મના બેહો બુટિયો આયા છે હો હા તે છે હેઠો તો ઈ તો બેઠો જ રહેશે આવડી આ ગુજરી જશે મારા બુટિયો મારે આ હરી કાલ તાર રાખડી બંધાવી છે કે આની પેલા ઉપાડી લો ને ગોબા પાડો. તમારે બેનો આવ્યો તમારે બેનો આવ્યો કેમ તમે બે બાંધો છો તમે બે ભાઈ બેન પણ એને ઈ મારી યાર બાંધે છે એને તને કઈ રાખડી બંધાવી છે કે નથી બંધાવી તું તારી બેનનો કર મારા બેનનો પછી વહીવટ કરજે મારે તો એની હારે તો હું પેલા બાંધીને પછી રાખડીનો વહીવટ આમ ન કેમ ચાલુ કરે પહેલા પોતાની બેનનો કરો પછી બીજાની બેનનો કરો એમ નથી કહેતો ઈ ઇજ્જત કરે બીજાની બેનની કરે ને તો એવું નથી કિનાલી મારી યાર બાંધે છે જસ્ટ એક વસ્તુ વાત છે એમ નહીં કિનાલી અત્યારે મારી યાર બાંધે છે ને લઈને અત્યારે મેં માર્યું ને ગુજરી ગયું હોય તો કોઈ રાખડી વગરનો તું રહે ને રાખડી વગરનો કોણ કરે? ઈ પેલા તું ગુજરી જાય ને કેમ હું કેમ ગુજરું તમે એને રાખડી હાથ રેડી વગર પેલા તારે મારો સામનો કરવો પડશે ને કે રક્ષાબંધન પણ હું તો પેલા પતાવી દઈ રાખડી વગરના આ તો ગમે દર તેવો ખબર પડે કે ગયા આપણે હાથ જાઓ. ન રાખડી વગરના હા તો ગમે યાર તેવો. કોઈ કેમ હાથ અડાડે એમ આ જો અડાડ વાત આ જો અડાડા વગર મારે સમજાય છે ને કે ઓકાત તારી પગની ઓકાત હાથમાં ઓકાત નહીં કરે એમ હાથ બહુ. બાકી માસીને તકો આ બે ઉલળે છે તો ચલો હું આવી ગઈ છું નીચે હીરોએ ગાડી કાઢી છે ને આ મારી સીટ ઉપર વો કાશે સુંદર જેવું બેહી ગયું જાય હાલો નીચે ઉતરો હવે અહીંથી સામે ઉઠી જાવ કોઈ નહીં મારી સીટ ઈ મારી સીટ હું કોઈને ન દઉં હા જોઈ છે મેં તારી જમીન પર જોઈ છે હા જોઈ છે અહીંયા તારી સીટ લખી દે છે મારી જ સીટ છે અને હું કોઈને બેહવા જ નથી દેતી ત્યાં બેઠો છો હેઠા ઉતરો એ તો હું ન હોય ત્યાં લગી બેહો એ વાંધો નહીં હું આવું એટલે તરત ઉતરી જ જવાનું હાલો એટલે વટથી કેટો ની વટથી નહીં મારી જ સીટ છે અને પૂછી લઉં કોઈ મારા પપ્પાને નથી બેહવા દેતી પ્રેમથી કેટો હું પ્રેમથી ને હેઠા ઉતરી જ જાવ પ્રેમથી નહીં કહેવાય હેઠા ઉતરો પ્રેમથી કોણ કે બાયું ઘેલા હું મારા પપ્પાને નથી બેહવા દેતી ત્યાં મને વોમિટિંગ થાય પાછળ હાલો મને આગળ ને બે વાન કાંઈ શોખ નથી હો. અમે અહીંયા આવી ગયા તા ને આવતા હવે બાંધવાનું થઈ ગયું છે શું છે તમારે મેં એમ કીધું કે હરીને ખડી ગયેલી બેનપણી છે નામ ને લેતો નહીં મારી બેનનું કે. પાણી બેન તો બોલતા જ સોરી બેન આવડતું. બેન હાલો હરીને ખડી ગયેલી બેન છે ને કાલે હરીને આ મારી હારે અત્યારે બાંધે છે તો મેં કીધું ખડી ગયેલી બેન હે ને મેં કીધું રાખડી બાંધ્યા વગરની રહે મેં એમ કીધું આજ રાતે જ કદાચ તું મરી જાય તો આજ મારી હારે તમે મરી જાઓ હું નહીં તો હરીભાઈ તારી રાખડી તારે કેન્સલ તારે તારે ગુજરી એની તો cancel ગુજરી જા. નહીં. બેનને કાંઈ થાય નહીં હવે રાખડી બાંધશે તું એટલે ગુજરી જા. તમે તમારે રસ્તામાં ભાઈ એને- બેન તો બાંધો તું છો. મને એમ કે તું આજ એટલી બધી ઇજ્જત કેમ કરશો કાલ તહેવાર છે આમ બોલે કેવો તહેવાર કહેવાય બેનું દીકરીઓનો તહેવાર છે બેન દીકરીનો દિન કહેવાય ગધેડા. હું ભાઈ કેવો બેન. તહેવાર કેવો બોલો? કંઈક સારું કંઈક કહેવાય આમ કંઈક સામે એવું કંઈક કહેવાય સારું કહેવાય મને ભૂલાઈ ગયું પણ આમ પવિત્ર પવિત્ર તહેવાર પવિત્ર કહેવાય. તહેવાર એને માન આપો મર્યાદા આપો ઇજ્જત આપો અને તમારામાં પણ તું એમને હું ખાલી આને માન મર્યાદા કદાચ આપું તો એક દિવસ પૂરતી જ આપું ને ઇજ્જત આપો હારવાર. હા પણ એક જ દિવસ ને આપો છે એક દિવસે આપો હું નીકળા તમે એક કલાકે ન ખાસી અરે બરાબર હાલો ભાઈ એક દિવસ હું હાસવે લઉં છું એક કાલે દિવસ હાંસવતા. હરીનો પવિત્ર તહેવાર કહેવાય क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप તમને છે ને આઈના ને પતાઈ દે રેવા જો રેવા દે આજ બુટીઓ હાજરમાં નથી આવીને ગોતતો રહેશે નહીં બોલું એવું નથી બરાબર હે? ભાઈ છે ને આ પૂરું સપોર્ટમાં થઈ ગયું કોઈ નો હાલે હા ભાઈ એક જ દિવસ પૂરતી ને પરમ દિવસ ઠીબી નાખો તો હાલશે એક દી પૂરતું છે नहीं એક નહીં. કલાક ખાટું એક કલાક ખાટું ન હાલ જોજો ઈ આવશે રાખડી બાંધવા તો ઈ મારે યાર બાંધશે ઈ તો તમારા બે ભાઈ બહેનો સમય પણ એમ તમારો નથી ઈ કોઈની એવું ઊંચે ન ઇજ્જત પડતો. ઈ પોતાની બેનની ઇજ્જત ન દઈ શકતો તો પછી બીજાને તેમ જ કે ને કે તાર બેનને તારી ભાઈ ઇજ્જત એમાં ન હું દેવાય જો થાય તારે. હું મારી પર્સનલ બેન હોય હકી હાય જો મારી પર્સનલ બેન હોય હું એને ઇજ્જત દઉં મારી હગી બેન હોય તો હું એને ઇજ્જત દઉં કે જેને માનતો હોય એને ઇજ્જત દઉં તો બીજે હગી બેનમાં ફરક શું? હે આપણે હગી બેન હોય ને હગી બેનમાં ફરક બતાય મને ડિફેન્સ બતાવો જો આપણે હગી બેન ને રાખતા હોય ને એવી રીતે આપણે જે Personal બેન બેનને ન રાખીએ. ન રાખીએ કે પર્સનલ એટલે હું હે
1 મિનિટ अभी मजा आएगा ना भिड़ो. 1 જ મિનિટ ઉભા રહ્યો. એને તફાવત આપ્યો કે આપણી હગી બેન ને જેટલું રાખીને માનેલી બેન હોય ને એને નો રાખી શકે. એટલે હું મારા ભાઈ નું રાખી એટલું તમારું રાખું. આજથી બધુંય બંધ. क्या बोला तूने? બધુંય બંધ. હું કામે રાખું એને જો મારું જો હું તને હું કહું એમ ભેદભાવ ના હું ભાઈનું નથી રાખ્યું સિરિયસલી એટલું મેં આનું રાખ્યું અત્યારે એને ભેદભાવ કરી નાખ્યો. તો મારે ક્યાં હગી બેન છે હોય ને આમ જો. મારે ક્યાં હગી બેન એને છે એવું તો હું કીધું, ભેદભાવ હગી બેન રાખું હોય ને એનું રાખું ને માનેલી બેન હોય ને હે એનું નો રાખું. હિંમતભાઈ મેં વાત કરી હાલો ભાઈ મારી વાત વાંધો સાંભળે નહીં, મારે ને તમારો સંબંધ પૂરો કાલ રાખડી બાંધવાય નો આવતા બરાબર બરાબર. હિંમતભાઈ મારી વાત ને એમ હતું મારી હગી બેન હોય તો મારી હગી બેન જ નથી તો મારા માટે જે છે એ જ હોય ને તમે જતા તો? નથી તમારા કાકા બાપાની જ બેન હોય ને લોહીનો સંબંધ તમારે પેલા હું મારા તમારે કાકા લાગણીનો હું મારા નથી કાકાની આવતો છોકરી હારે હું રાખડી નથી બાંધતો હું આને લોહીનો સંબંધ પેલા આવે તમારો લાગણી મને હું પછી કેમ આવે. કહો છો? હું મને તમારો બરોબર ભાઈ મામલો પણ જો આવો છે ये भगवान क्या जुल्म है. મેં તારે કઈ તને કઈ નો રાખ્યું કે તો અમાર તો બરોબર હતા. આ કિનાલે જ બાંધવાનું કરે બધું હું નહીં તમારા લક્ષણ એવા જોઈ લીધું અત્યારે એને મોઢે બતાવી દીધું કે આપણે તમતાર કેન્સલ રાખડી નો બાંધે જો મારી હગી બેન હોય ને હવે સફાઈ દેવાની જરૂર નથી घर भेगू थाने पाए. કાંઈ કામ તો મારે તમારી સફાઈ લેવાની કઈ જરૂર પણ તો નથી તમારે સલાહ દેવાની જરૂર નથી निकल जा नहीं तो मैं इसको भी नहीं छोड़ूंगा. પણ તું ઓલે બેનને કઈ બોલતો જ નહીં, વારો પડતો. તારે બેન ના પ્રેમ સમરા કાઢી ગયો છે મને ખબર છે ભાઈ આજે જોઈ લીધું એટલે આ જો બધા સબસ્ક્રાઇબર ને કહી દઉં છું મેં જેટલું મારા હગા ભાઈ નું નથી રાખ્યું ને એટલું આનું રાખ્યું ને પણ આને મને પરાઈ કહી દીધી કે લોહીનો તે મારી સંબંધ આખી તો વાત લાગણી સાંભળી. વાંચી નહીં. મારી- લીધી, મારે મેં કાંઈ કોઈની ઉપર મારે તફાવત કાંઈ મેં નથી રાખડી કર્યો. બાંધવાની ને આના માથે સંબંધ પૂરો. જાઓ તમે આવતા જ નહીં કાલ માર ઘરે. હાલ તો એ ખુશી માવો ખાઈ લે ખાવ તમે લે તું ખાઈ લે હું ખાઈશ. આપણે રાખડી બાંધવા નથી થતી આને હું રાજી છું. આને રાખડી તે મારી આખી વાત સાંભળી જ સાંભળી નથી નથી તમે બોલી ગયા બસ એમ આવી ગયો ઉમર चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर ઉમર કઈ નથી સાંભળવું આ શેઠે આવ્યા લાગે આ તો તારો હમણાં ઉભા રહ્યો ઈ મારા ભાઈ આવ્યા ને એને કહું હા એને કહી દે સપોર્ટ તમને મળશે હવે હવે સંજયભાઈ ને જવાબ માંગો આપણે. એને મને શું કીધું ઈ કે હગી બેન હોય ને ઈ કે એની પ્રતિ કે આ વધારે ઈ કે આપણે લાગણી હોય પારકી બેન હોય ને એને લાગણી ન હોય એટલે એને મને કહી દીધું મારે કઈ લાગણી નથી. એટલે મારે એટલે હું ઉપર પૂરતો આમ જો ઉપર પૂરતો જ મારા સંબંધ રાખે છે जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. એટલે આની બે જવાના દેખાતા નથી આની હારે આના સંબંધ જ ન બધું હોય. થાય તમને બધા બાના જડશે હવે દેખાતા નથી આમ ભાઈ છે. પણ ભાઈ છે એને કોઈ એવું નથી કીધું મને તમે સીધું મોઢે જ આપી દીધું કે પારકી કહેવાય તો મનોજભાઈ છે ને હારી વટના ઓતરાઈ ગયા છે પણ એ ખરાબ જે માણસ કરે ને એનું પરિણામ અહીંયા ને આ દેખાય જો ગુજરી જવાનો છે ઈ ગુજરી જવાનો છે ગુજરી ગુજરી જાય સારું ગુજરી જાય એક ભાઈ તો ઓછો ભાડે તો સારું. આને કોણ ભાઈ કે એને તમને એક પરાઈ ભાઈ દીધી? ઓછો કેમ કે એને સંબંધ તો કેવો દેખાડો એને લોહીનો સંબંધ પેલા આવે લાગણીનો પછી આવી તમે જોઈ લીધું પણ મારે બેન મારી હગી હોય ને મારે તો કાંઈ મારે સાંભળવું કઈ નથી, તમે બોલી ગયા. ભેદભાવ કરવો. તમારા કાકા દાદાની બેનું તો હોય ને નહીં, મારે કાકાની બેન ની મારી એને હગી બેન ઈ લોહીની સંબંધ કહેવાય ને કાકા દાદાના હોય મેં ક્યાં કોઈ દી એને કે લોહીનો સંબંધ હોય તો લોહીનો સંબંધ નહીં બેન બેન જ કહેવાય એમાં લોહીનો ગમે સંબંધ એની બેન હોય બેન બેન જ કહેવાય બરાબર બેન બેન જ કહેવાય. બસ એક મિનિટ આ મારે મારા નથી સાંભળવું પણ હું કામ તારી વાત સાંભળું તું મારી વાત નથી સાંભળતી તો बात तो सही है. તમે એવી વાત કરી એટલે પેલા મારી વાત પણ હું સાંભળ તમારી વાત હું કામ સાંભળું કોણ તમે આવા? મારી વાત સાંભળો તમારી વાતમાં લોજિક જ નથી મેં ભેદભાવ કર્યો હોય તોની વાત છે આ અહીંયા હિંમતભાઈ રહ્યા યાર સબસ્ક્રાઇબર મિત્રો આ મારો વ્લોગ જોઈ લ્યો તમે હું બોલ્યા ઈ. હા તે પણ હું બોલ્યો છું ને મારી કે હગી બેન છે કોઈ તો હું આને યાર ભેદભાવ કરું હકી કે કાકા દાદાની પર્સનલ બેનમાં અને જે માનેલી બેનમાં હોય એમાં ડિફરન્ટ હોય બોલા ને બોલા ને માનેલી બેન માં હું ડિફરન્ટ માનું હા, છું. માનો છો તો ને? મારી પર્સનલ હગી બેન જ નથી તો હું કાકા દાદાની બેન હોય. માનેલી બેનમાં માનો છું ને તો માનેલી તો હું છું ને खाओ माँ कसम. પણ મારે કે કાકાની છોકરી હારે હું વ્યવહાર પણ કાકા છોકરીની વાત જ નથી થતી પેલી વસ્તુ મારી ઈ જાણે પર્સનલ બેન એટલે શું? પર્સનલ બેન એટલે હગી બેન એના પર્સનલ કહેવાય. એમાં કઈ પર્સનલ એમાં પર્સ સારે આવે नहीं. એવું તો એને એની પર્સનલ બેન હોય ઈ મુબારક માનેલી બેન નું એને કાંઈ લાગણી છે ને એટલે મારે છે ને મનોજબેન રાખડી બાંધવા થતી નથી એને યાર સંબંધ પૂરો
બરાબર છે. કયું પર્સ લઈને આટા માર પેલા ઈ જાણું હા, જાણો તમે. કયું પર્સ છે એની પાસે? જાણો તું મારી વાતનો આખો મારે સાંભળવું જ નથી, મેં લોજિક સાંભળી લીધો, કઈ 10 વાર લોજિક ન હોય, વાતમાં કઈ લઈ લેવાનું નથી તમારે. 11 નંબરનું કાઢું. આ બધા હે ને કાલે આમ રાખડીના નહીં, દિવસે 11 નંબરનું જોડું દઉં મોઢા ઉપર યાર. સાઈડ ઉપર માલ ખાપા એવું લઈ નથી જાઓ. વાત. આ બધા રાખડી બંધનના દિવસે કોઈ નહીં દેખાય ને. બધા દેખાય હો, બધા આવે રાખડી બંધન. જોઈ લેજો. આવા અપકચરા ને અધૂરા વાક્યના છે ને મને બિલકુલ પસંદ નથી કે રાખડી બંધન. રક્ષાબંધન બોલ ને પણ હરખું બોલો ને, વ્યવસ્થિત બોલો ને. રાખડી બંધન જ છે. રાખડી બંધન ન હોય. રક્ષાબંધન જ ભાઈ, હું પેદા છો ત્યાંથી એક જ શબ્દ સાંભળ્યો, રાખડી બંધન. ઈ તો આપણે હમણાં બાંધવીને બધા ઉતરા છો. આપણે એક જ મિનિટ આપણે જે વસ્તુને બાંધવીને એને રાખડી કહેવાય ને. રક્ષાબંધન એટલે રક્ષા કરવા હાટુ રાખડી બાંધે એને રાખડી કહેવાય, રાખડી બંધન ન કહેવાય. તો હું બેન ભાઈને રાખડી બાંધે તેની રક્ષા થાય. હા તે શું થાય? કોને કીધું? હા, અમે 3 વાર પડ્યો, કોઈ રક્ષા કરવાનું આવ્યું. તે રાખડી નહોતી બાંધેલી. માણસો જેવા અત્યારે રાખડી બાંધી હતી. હા, પણ જો ચાર જ એ એક જ મિનિટ એને હું કામે કોઈ રક્ષા નથી કરતી. તારી પર્સનલ બેન છે આય સાંભળો ને, એની personal બેન છે. એની પર્સનલ એને હું કામે રક્ષા આડી નથી આવતી, સમજાણું? કેમ કે ઈ છે ને પેલા રાખડી જ બંધાય લે, પછી બેનું ને ગાળું દે ને બેનું વાર બાંધે તો હું આડું આવે, પેલા કાંઈ તો નો આડું આવે, ભેદભાવ કરે. ए भगवान कैसे लोगों के बीच में फेंक दिया तुम કાંઈ નો આડું આવે, તમારું કાંઈ નહીં થાય. કાંઈ થયું નહીં. અમને કાંઈ કોઈ દી અમારા પૂર્વજો પહેલેથી જ ભેદભાવ કરતા આવ્યા છે. તમે ન્યા વયા જાઓ. ભૂતપૂર્વ કેવી રાખડી બંધન. રાખડી ઈ બંધન તમે ની બધા અત્યારે હાલી મેળા આવડી આ બધાય આ તને તો ખ્યાલ હશે, બાકી રાખડી બંધન કોણે હોય એ તમે એવડા મોટા છે, તમને કોણે કીધું રાખડી બંધન છે? તારા ખંભે કેમ બંદૂક ફોડે? તમે એવું બોલો તો કાંઈ બધાય રહેવાનું હોય. વાહિયાત માણસ હોય ને તો બધા વાહિયાત ન હોય. પણ તું તારું શું કામ કહેતો? તમારું કહું છું, મારું મારું જ એટલે કહેતી. કાંઈ બોલતો હોય તો વારો પાડ દે. રક્ષાબંધન છે, બરોબર કાલે છે. ખબર છે. ઈ એક દી તો નિભાવે છે તમાર જે મોઢે. એકા કોઈને આમ જો સોરી કે એણે એક દી નિભાવ્યું, ઈ આખી નિભાવે છે, ઈ દેખાવ ન કરો ને. એક દી એણે નિભાવ્યું, તમે તો અહીંયા મને મોઢે કહી દીધું. નિભાવવું કોને કહેવાની? ખબર છે સમજાવવા મને. ત્યારે ખબર પડે. કાંઈ નિભાવ્યું નથી, અમુક તમારું નુકસાન કરીને જાવ છો તમે. અમે ભાઈ બેન કેદી બાંધ્યા ઈ કયો એમ પડકે બે. કેદી તમે અમને બે પછી એને બાંધતા ખબર. જોયા ઈ હાલો કયો ને? બેહો. હવે બોલ. આ જો આ એવા મોટા ભાઈ. એ મોટા ભાઈ જ છે. सकला कोई दी बात न बने यार હવે બોલ. બોલો. આ જો આ તપેલું આવ્યું છે દાબ દેવા માટે. એટલે દાબ દેવા ન થાય બા. એનો દાંત એનો દીધો. દાદા. આ હું દાબ એને નો આમ કહેવાય. જો મનોજભાઈ એને 3 બેન છે, 3 બેન છે, તોય મને એટલું જ રાખે છે. એ રાખો એને ને. પોતાની હકી 3 બેન છે. તારી ભાષા ભેદભાવ તમે કર્યો. હા, તો હું મનોજની મારી હકીકત ભાષામાં રાખડી સંજયભાઈને બંધાવું તો personal 3 બહેનો ભેદભાવ છે. કેમ બંધાવું? મનોજભાઈ તમારી મનોજની ભાષામાં ભાષામાં પર્સનલ સંજયભાઈને 3 ત્રણ બેનું છે. એમ નહીં. અને આ એક મારી શોધ તો છે. કાંઈ નહીં, હું મારે કાલે હગી બેન પાસે રાખડી બંધાવું, આન પાસે નો બંધાવું. મારે નહીં ભેદભાવ બંધાવતા. કરવો છે. બસ બાંધી જ નથી દેવાની, ના પાડતી હતી. જો મનોજભાઈ બોલી ગયા છે એટલે આપણે આના કઈ સંબંધ રાખવાનો થતો નથી, બરાબર? કાલ મારા ઘરે નો દેખાતા. હા, બરાબર છે. હરીનું પાસે આવ્યું. મારા ઘરે રક્ષાબંધન છે કાલ, એટલે રક્ષાબંધન માં નથી દેખાવાનું. હરીની પછી પાસે આવજો. આવવું પડે ને હરી. નહીં, રક્ષાબંધન છે. રક્ષાબંધન છે એટલે મારા ઘરે નહીં, ઉપર આવવાનું જ તારું ઘર કેવું થાનું થઈ ભાઈનું ગયું? ઘર છે કે હાલથી તારા ઘરે પડી રહે. મારા ઘરે હું ના ને કાંઈ મારા કોકના ભાઈ ઘરે ઘરે છું. બોલતો લગ્ન થઈ નહીં. ગયા પછી બધું પૂરું થઈ મારી જાય. બેનને કાંઈ કહેતો નહીં. બહાર એનો ઓલું કરી લે. દસ્તાવેજ મારો છે એટલે અહીંયા એન્ટ્રી નો કરતો. કાંઈ નહીં, હારું. હવે આ માણસ હારે સંબંધ જ ન હોય. હા બસ.